કેશોદના શેરગઢ ગામે ગણપતિ મહોત્સવની અનોખી ઉજવણી આ ગામમાં શ્રી કેશવ કલીમહારી બાપુની મઢુલીમાં બાપુની સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને શુભ કાર્ય છેલ્લા 8 વર્ષથી લગાતાર ચાલી રહ્યું છે। અત્યાર સુધી આ શુભ કાર્ય કલીમ ગ્રુપ દ્વારા કરવામાં આવતું હતું, જે ગ્રુપને ચલાવી રહ્યા હતા અને કેશોદ તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ અને આ વર્ષથી કલીમ ગ્રુપે આ શુભ કાર્યમાં ભાગ લેવાની ના પાડી હતી। એટલા માટે આ કાર્યનો લાભ તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈએ બધી સેવાનો લાભ લઈ અને પોતે એકલા હાથે ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરી દર વર્ષ કરતા પણ આ શુભ કાર્યને સફળ બનાવ્યું હતું, જેના વિધિ પ્રમાણે ગણપતિ બાપાને આખા ગામની અંદર ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બાપાની સ્થાપના કરવામાં આવી હતી। વિધિમાં એક દંપતીને વિધિમાં બેસાડવામાં આવે છે, ત્યારે બાપાની સ્થાપના થયા બાદ સાંજ સવાર મહિલાઓ મોટી સંખ્યામાં મહાઆરતી કરવા આવે છે। દરરોજ રાત્રિના 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ગામની મહિલાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે, જેમાં અંદાજે 200 જેટલી સંખ્યામાં મહિલાઓની હાજરી હોય છે। નવરાત્રી ચાલી રહી હોય તેવો માહોલ સર્જાય છે। આ કાર્ય ફક્ત 5 દિવસનું હોય છે। 5મા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે, ભાખરવડ ડેમની અંદર કરવામાં આવે છે। આ પ્રસંગ કરતા વ્યક્તિ તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ મહેશભાઈ ગામની મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યમાં બહોળી સંખ્યામાં રાસ ગરબાની રમઝટ બોલાવી આ શુભ પ્રસંગની શોભા વધારી હતી। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ સલાવડા। અમે છેલ્લા 8 વર્ષથી અહીં ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને સાંજ સવાર મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ અને દરરોજ રાતના દાંડિયા રસનો પણ કાર્યક્રમ હોય છે। એમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે। કેટલા દિવસો તમે આ વિસર્જન કાર્યક્રમ રાસ લેવા દરરોજ આવે છે। વિસર્જન કેટલા દિવસે તમે કરો? વિસર્જન 5 દિવસનું 5 દિવસ રાખીએ છીએ અને 5મે દિવસે વિસર્જન કરી નાખીએ છીએ।